વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.3 ભણીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 નીચે આપેલ દરેકના જવાબ લખો। અહીંયા આપણે જવાબ લખવાના છે। હવે અહીંયા આપણને પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર આપેલા છે, એટલે કે ભાગાકાર કરવાના છે આપણે, બરોબર। તો અહીંયા પ્રશ્ન 1માં પહેલો એ આપેલો છે -30/10। તો 30 ને 10 વડે ભાગીશું તો આપણને શું જવાબ મળશે? તો વિદ્યાર્થી મિત્રો, એક નિયમ આપણે અગાઉ ગુણાકારની અંદર ભણ્યા, એ જ નિયમ અહીંયા આપણે લાગુ કરવાનો છે, એટલે કે ઋણ ચિહ્નની સંખ્યાનો। તો જો ઋણ ચિહ્નોની સંખ્યા એકી હોય, એકી સંખ્યામાં હોય, બરોબર, એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ આવશે, અને બેકી સંખ્યામાં હોય ઋણ ચિહ્નો તો જવાબ ધન આવશે, અને બાકી આપેલી સંખ્યાઓનો આપણે ભાગાકાર કરવાનો છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો -30/10 છે, ઋણ ચિહ્નોની સંખ્યા એકી છે, એક જ ઋણ ચિહ્ન છે, માટે 30ને પહેલાં આપણે 10 વડે ભાગી દઈએ તો 3 જવાબ વધશે, અને ઋણ ચિહ્ન એકી છે માટે જવાબ ઋણ આવશે। એ જ રીતે અહીંયા આપણે જોઈશું તો 50ને 5 વડે ભાગીશું તો 10 × 5 = 50, માટે અહીંયા 10 આવશે, અને ઋણ ચિહ્ન 1 છે માટે -10 આવશે। એ જ રીતે આગળ અહીંયા સી આપણને આપેલો છે કે -36/-9। તો આપણે જો એને આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ, -36/-9 આ રીતે લખવું હોય તો આપણે લખી શકીએ। હવે ઋણ ચિહ્નોની સંખ્યા બેકી છે માટે જવાબ ધન થઈ જશે, અને અહીંયા નવા ચોક 36 છેદ ઉડે માટે અહીંયા જવાબ 4 ધન આવશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાના છે, ભાગાકાર કરવાનો છે, બરોબર। એના પછી ડી, તો -49/49, તો એને પણ જો આપણે લખવું હોય આ રીતે -49/49, તો 49 એકા 49 આવ્યા, અને અહીંયા એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ આવશે, -1 જવાબ આવે। એના પછી વિદ્યાર્થી મિત્રો ઈ દાખલો જે છે એમાં 13/-2 + 1, તો અહીંયા સૌથી પહેલાં કૌંસની ક્રિયા કરી દઈએ, સરવાળો આપેલો છે, ઓછા વત્તા ઓછા તો બાદબાકી થશે, તો 2માંથી 1 જશે તો 1, અને જવાબ 1 આવશે, અને ઋણ આવશે માટે -1। હવે 13/-1, બરાબર, 13/-1, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઋણ ચિહ્નોની સંખ્યા 1 જ છે માટે જવાબ -13 આવશે। એના પછી એફ, તો 0/-12, તો કોઈ પણ સંખ્યાને, એટલે કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ 0 જ આવે, બરાબર। તો આ રીતે એના પછી જી, તો જીની અંદર અહીંયા આપણને સૌથી પહેલાં મોટા કૌંસની ક્રિયા કરીશું, તો -31 અહીંયા ઓછા વત્તા થઈ જશે, કેમ કે અહીંયા વત્તા ઓછા, તો અહીંયા આપણે લખી દઈએ કે -30 વત્તા ઓછા, એટલે કે -1 આવે, ઓછા વત્તા 30 ને 1 = 31, માટે અહીંયા -31 છે, ભાગ્યા અહીંયા -31 આવશે, તો -31/-31 એટલે જવાબ 1 થઈ જશે। બંને ઋણ ચિહ્નો 2 છે, બેકી સંખ્યાઓ માટે જવાબ ધન આવશે, બરાબર। એના પછી એચ, તો એચની અંદર સૌથી પહેલાં મોટા કૌંસની ક્રિયા કરીએ તો મોટા કૌંસની અંદર -36/12 આપેલા છે, એના પછી આપણે -3 કરવાના છે, માટે 12×3 -3 આવશે, કેમ કે ઋણ ચિહ્ન 1 છે, જવાબ ઋણ આવશે, /3। હવે -3/3 એટલે વિદ્યાર્થી મિત્રો -1 આવશે, કેમ કે 3 × 3, અને ઋણ ચિહ્નની સંખ્યા 1 છે માટે જવાબ ઋણ આવે। એના પછી આઈ, -6/5, તો સૌથી પહેલાં બંને મોટા કૌંસની ક્રિયા કરીએ તો ઓછા વત્તા ઓછા 100માંથી 5 જશે, તો અહીંયા -1 વચ્ચે
બરાબર. 100 પહોંચ જાય તો 1 અને મોટી સંખ્યા ઋણ માટે -1 ભાગ્યા ઓછા વત્તા ઓછા, બરાબર. બાદબાકી થશે, 2 જશે તો 1 વધશે અને મોટી સંખ્યા ઋણ, તો -1 ભાગ્યા -1 એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે અહીંયા 1, બરાબર. કેમ કે ઋણ ચિહ્નો બેકી સંખ્યામાં છે અને 1 ભાગ્યા 1 એટલે 1 થાય, માટે જવાબ આપણને ધન મળે, બરાબર. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, નીચેના દરેક A, B અને C ની કિંમતો માટે A ભાગ્યા કૌંસમાં B વત્તા C નોટ ઇક્વલ ટુ A ભાગ્યા B વત્તા A ભાગ્યા C ને ચકાસો. તો એ આપણે ચકાસવાનું છે, એટલે કે આના બરાબર આ નથી, નોટ ઇક્વલ ટુ આપેલું છે. તો સૌથી પહેલાં આ ભાગ આપણે કે ડાબા લઈ લઈશું. તો ડાબા બરાબર A ભાગ્યા કૌંસમાં B વત્તા C, બરાબર. આ આપણે એ દાખલો ગણીએ સૌથી પહેલાં. તો એની કિંમતો A બરાબર 12 છે, B બરાબર -4 છે અને C બરાબર 2. તો અંદર મૂકી દઈએ, 12 ભાગ્યા B છે -4, બરાબર, વત્તા અહીંયા આપણે મોટો કૌંસ કરીએ, વત્તા C 2 છે, બરાબર. માટે હવે મોટા કૌંસના અંદરની ક્રિયા આપણે જો કરી દઈએ તો 12 ભાગ્યા ઓછા વત્તા ઓછા, 4 2 જશે તો 2 વધશે અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. હવે 2 સંગ 12, જવાબ 6 આવશે અને એક ચિહ્ન ઋણ છે માટે જવાબ ઋણ આવશે, એટલે કે -6 થશે. હવે જમણી બાજુ જવાબ આપણે જોઈએ તો અહીંયા A ભાગ્યા B વત્તા A ભાગ્યા C આપેલું છે, A ભાગ્યા C આપણે કરવાનું છે. તો અહીંયા આપણે A 12 લઈએ તો 12 ભાગ્યા B એટલે કે -4, બરાબર, વત્તા A એટલે 12 ભાગ્યા 2. તો અહીંયા 12 ભાગ્યા 4 તરી 12, અહીંયા 4 તરી 12, બરાબર, એટલે -3 આવશે અહીંયા અને વત્તા 2 સંગ 12 એટલે 6 આવશે. ઓછા વત્તા ઓછા 100માંથી 3 જશે તો 3 વધશે, મોટી સંખ્યા ધન, માટે અહીંયા ડાબા બરાબર -6 આવ્યા અને જબા બરાબર 3 આવ્યા. તો આપણે કહી શકીએ કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા, બરાબર. આ રીતે આપણે અહીંયા કહી શકાય, બરાબર. આ રીતે આ તમારે ચકાસવાનું છે. એના પછી આપણે એમાં B જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે B દાખલો ગણવાનો છે, માટે અહીંયા B લખી દઈએ. હવે એમાં આના સૂત્ર લેવાનું છે, એટલે કે ડાબા બરાબર A ભાગ્યા B વત્તા C અને જબા બરાબર A ભાગ્યા B વત્તા A ભાગ્યા C લેવાનું છે. તો આપણે સૌથી પહેલાં A, B, C ની કિંમતો Bની જે છે બીજા દાખલાની એ અહીંયા મૂકી દઈએ. તો A બરાબર -10 ભાગ્યા B વત્તા C એટલે કે 1 વત્તા 1, બરાબર, 1 વત્તા 1. તો 1 ને 1 2, -10 ભાગ્યા 2 માટે વિદ્યાર્થી મિત્રો 2 પંચું 10, બરાબર, અને એક ઋણ ચિહ્ન છે માટે જવાબ આવશે -5. હવે અહીંયા આપણે મૂકી દઈએ તો -10 ભાગ્યા 1 વત્તા -10. અહીંયા તમે જોઈ શકો છો A બરાબર -10 છે અને B બરાબર 1 છે અને C બરાબર પણ 1 છે, બરાબર. તો આ રીતે થશે, -10 ને 1 વડે ભાગીએ અને -10 ને અહીંયા 1 વડે ભાગીએ એટલે -10 જ થશે. તો -10 વત્તા -10, તો અહીંયા જવાબ આપણને મળશે -20, બરાબર. તો બંનેનો જવાબ સરખો આવતો નથી, માટે કહી શકીએ કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા, બરાબર. આ રીતે આપણે લખવાનું છે. અહીં પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. તો પહેલું A 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો વિદ્યાર્થી મિત્રો 369 ને આપણે કેટલા વડે ભાગીશું? તો જવાબ 369 જ આવે, તો 1 આવે. 1 વડે ભાગીએ તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. અહીંયા જવાબ -1 આવવો જોઈએ. તો આને 75 વડે ભાગીશું તો 75 એકા 75 અને જવાબ અહીંયા -1 વચ્ચે. એ જ રીતે C -200 બરાબર એના અંદર ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો અહીંયા -200 વડે જ ભાગીશું તો જવાબ આપણને 1 મળશે. એ જ રીતે D -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ ચિહ્ન દૂર કરવા માટે આપણે -1 વડે ગુણીશું તો આપણને જવાબ ધન થઈ જશે, એટલે કે 87 મળશે. ઈ ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -87 જવાબ લાવવો છે અને 1 વડે ભાગવાના. તો -87 જ અહીંયા મૂકીશું કેમ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે અહીંયા ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ -1 લાવો છે માટે -48 મૂકીશું. માટે 48 ઉડી જશે અને -1 વચ્ચે. જી 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 દુ 20. તો આપણે 10 તો આવે જ છે અને ઋણ જવાબ લાવવો છે માટે -10 મેળવીએ. h ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો આપણે જોઈશું કે 4 તરી 12 એટલે કે અહીંયા 12 આવે અને ઋણ જવાબ લાવવો છે માટે -12. તો આ રીતે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 પૂર્ણાંક સંખ્યા a bની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. તો આપણે પૂર્ણાંક સંખ્યાની 5 જોડો લખવાની છે જેથી જવાબ આપણને -3 મળે. અને અહીંયા એક જોડ આપેલી છે 6 અને -2. બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આપણને -3 મળે છે. તો હવે આપણે કરીએ તો અહીંયા 12 લખીએ. ચાલો તો 12 છે, 12ને કેટલા વડે ભાગીએ તો 3 મળે. તો 12ને વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીએ તો 3 મળે, પરંતુ -3 જવાબ લાવવાનો છે. એટલે બંનેમાંથી ગમે તે એક સંખ્યાને આપણે ઋણ વડે દર્શાવીશું, બરાબર. તો આપણને જવાબ -3 મળે. હવે બીજી એક સંખ્યા લઈએ તો 15ને 5 વડે ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ 3 મળે, પરંતુ આપણે માઇનસ લાવવાના છે માટે ગમે તે એક સંખ્યા ઋણ રાખીએ. ત્રીજી જોડ લખીએ. ચાલો તો 18 ભાગ્યા 6 તરી 18, બરાબર. હવે જવાબ આપણે અહીંયા -3 લાવવાનો છે. તો -3 લાવવા માટે ગમે તે એક સંખ્યાને આપણે ઋણ કરી દઈએ. એ જ રીતે અહીંયા 21 ભાગ્યા 7 તરી 21, ગમે તે એક સંખ્યા આપણે ઋણ કરીશું તો જવાબ આપણને -3 મળશે. એ જ રીતે અહીંયા આપણે 24 ભાગ્યા 8 એટલે કે 8 તરી 24, અને ગમે તે એક સંખ્યાને જો ઋણ કરીએ તો જવાબ આપણને -3 મળે. તો આ રીતે તમારે 5 જોડ લખવાની છે. આપણે આવી અસંખ્ય જોડ લખી શકીએ છીએ. અસંખ્ય જોડ મળે, બરાબર. એના પછી આગળ આપણે જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો 5મા દાખલાની અંદર આપણને કહ્યું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10°C છે. એટલે કે બપોરે બપોરે 12 વાગ્યાનું તાપમાન બરાબર 10°C છે. હવે જો એ 2°C પ્રતિ કલાકના દરે ઘટે છે તો તાપમાન ઘટવાનો દર બરાબર -2°C. એટલે કે 2°C ના દરે ઘટે છે, એટલે આપણે એને ઋણ દર્શાવીશું. હવે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8°C હોય? 0થી નીચે 8°C એટલે વિદ્યાર્થી મિત્રો -8 કહેવાય, બરાબર. તો તાપમાનનો તફાવત બપોરે 12 વાગ્યાનો તાપમાન વિદ્યાર્થી મિત્રો 10°C હતું, બરાબર. અને આપણે 0થી નીચે -8°C થાય ત્યાં સુધી ઘટે છે, માટે કેટલો તાપમાનનો તફાવત થાય? તો 10 ઓછા +8 એટલે કે અહીંયા થશે -18°C તાપમાનનો ઘટાડો થશે, તફાવત થશે, બરાબર. હવે પ્રતિ કલાકના 2°C તાપમાન ઘટવાનો દર છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે
આટલો તાપમાનનો તફાવત થતો કેટલો સમય લાગે? 18°C તાપમાનનો તફાવત થતો લાગતો સમય બરાબર વિદ્યાર્થી મિત્રો 18°C તાપમાનનો તફાવત થયો અને દરેક પ્રતિ કલાકે 2°C તાપમાન ઘટે છે, માટે લાગતો સમય એ 2 × 9 = 18 એટલે કે 9 કલાક જેટલો સમય લાગે. તો બપોરે 12 વાગ્યાથી 9 કલાક આપણે ગણવાના છે. બપોરે 12 વાગ્યાથી જો આપણે 9 કલાક ગણીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બપોરના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યાથી 9 કલાક ગણીએ તો રાત્રિના 9 વાગે તાપમાન 0 થી નીચે એટલે કે -8°C થાય. બરોબર, તો -8°C તાપમાને રાત્રિના 9 વાગે થાય. હવે આગળ આપણને કહ્યું છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે બપોરે 12 વાગે તાપમાન એ 10°C છે અને પ્રતિ કલાક 2°C દરે ઘટે છે. તો મધ્યરાત્રિનો જો તાપમાન ગણવું હોય તો 12 વાગ્યાથી છેક 12 વાગ્યા સુધી, તો પ્રતિ કલાકે 2°C તાપમાન ઘટતું હોય તો 12 કલાક સુધી તાપમાન કેટલું ઘટે એમ આપણે શોધવું પડે. પ્રતિ કલાકના 2°C તાપમાન ઘટે માટે 12 કલાકમાં ઘટતું તાપમાન બરાબર 12 × 2 બરાબર 12 × 24°C ઘટે. બરોબર વિદ્યાર્થી મિત્રો, 12 × 24°C ઘટે. તો રાત્રિના 12 વાગે કેટલું તાપમાન હોય? તો વિદ્યાર્થી મિત્રો રાત્રિના 12 વાગે નું તાપમાન બરાબર 10°C ઓછા 24°C નો ઘટાડો થાય, માટે -14°C તાપમાન હોય. બરોબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો ગણવાનો છે. બરોબર, મધ્યરાત્રિનું તાપમાન -14°C થાય. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 6 વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 એ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈપણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. તો હવે આપણે અહીંયા પ્રશ્ન 1 અને 2 આપેલા છે. તો આપણે પ્રશ્ન 1 જોઈએ કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે? તો અહીંયા કેટલા જવાબો ખોટા છે તે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો રાધિકાએ મેળવેલ ગુણ અહીંયા આપણે લખીએ કે રાધિકાએ મેળવેલ ગુણ બરાબર 20. હવે એને આપેલા સાચા જવાબો, તેને આપેલા સાચા જવાબોની સંખ્યા બરાબર 12 છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો તેને કેટલા ખોટા જવાબો આપ્યા એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં રાધિકાએ મેળવેલ સાચા જવાબોના ગુણ. તો રાધિકાએ મેળવેલ સાચા જવાબોના ગુણ, તો સાચા જવાબોની સંખ્યા 12 છે અને એક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે, માટે 12 × 3 થાય એટલે કે 36 ગુણ એને સાચા જવાબોના મેળવ્યા હોય. હવે વિદ્યાર્થી મિત્રો એને મેળવેલા
ખોટા જવાબ એટલે કે ખોટા જવાબના ગુણ. તો રાધિકાએ મેળવેલ ખોટા જવાબોના ગુણ બરાબર વિદ્યાર્થી મિત્રો રાધિકાએ મેળવેલ ગુણ ઓછા સાચા જવાબોના ગુણ. અહીંયા એને મેળવેલા સાચા જવાબના ગુણ. તો રાધિકાએ 20 ગુણ મેળવ્યા અને એને સાચા જવાબના 36 ગુણ મેળવ્યા. તો અહીંયા જવાબ આવશે -16 વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે કે એને -16 ગુણ એના માઇનસ થયા. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્નના 2 ગુણ માઇનસ થતા હતા, તો એને કેટલા ખોટા પ્રશ્નો પડ્યા? તો અહીંયા આપણે લખીએ કે 2 ગુણ માઇનસ થતો ખોટા પડતા પ્રશ્ન બરાબર 1 માટે 16 ગુણ માઇનસ થતો ખોટા પડતા પ્રશ્નો બરાબર વિદ્યાર્થી મિત્રો 16/2 થશે. માટે 8 પ્રશ્નો ખોટા પડ્યા હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રાધિકાએ ખોટા આપેલા પ્રશ્નોની સંખ્યા, તો તેને કેટલા જવાબો ખોટા આપ્યા? તો વિદ્યાર્થી મિત્રો રાધિકાએ 16 પ્રશ્નો ખોટા આપ્યા, 16 જવાબો ખોટા આપ્યા. 16 ગુણ એને માઇનસ મળ્યા અને તેને 8 પ્રશ્નો ખોટા પડ્યા હોય, બરાબર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા મોહિનીએ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. તો મોહિની એ મેળવેલ ગુણ બરાબર -5, એટલે કે એને માઇનસમાં ગુણ મળ્યા છે. એટલે એને જવાબ જે આપ્યા સાચા એના કરતાં ખોટા જવાબો વધારે આપ્યા છે. જો તેને 7 જવાબો સાચા આપ્યા હોય, તેને આપેલા સાચા જવાબોની સંખ્યા બરાબર 7, બરાબર. તો તેને મેળવેલા સાચા જવાબોના ગુણ અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 ગુણ્યા 3 થશે, કેમ કે એક સાચા જવાબના 3 ગુણ મળતા હતા. તો 7 × 21 ગુણ એને સાચા જવાબોના મળ્યા હશે. હવે વિદ્યાર્થી મિત્રો એને -5 ગુણ મળ્યા છે. તો મોહિની એ આપેલા ખોટા જવાબોના ગુણ બરાબર મેળવેલ ગુણ ઓછા સાચા જવાબોના ગુણ. તો વિદ્યાર્થી મિત્રો મોહિનીએ મેળવેલ ગુણ -5 છે અને એને સાચા જવાબોના ગુણ 21 છે, માટે ઓછા વત્તા, માટે -26 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો એને 26 ગુણ માઇનસ મળ્યા હોય ત્યારે એના મેળવેલા ગુણ -5 થાય. હવે 2 ગુણ માઇનસ હોય વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ માઇનસ હોય તો ખોટા પ્રશ્નોની ખોટા જવાબોની સંખ્યા આપણે લખીએ. ખોટા જવાબોની સંખ્યા બરાબર 1 માટે 26 ગુણ માઇનસ હોય તો ખોટા જવાબોની સંખ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો 26/2 કરીએ તો 13 દુ 26, માટે 13 ખોટા જવાબ આપ્યા હોય. તો આ રીતે
તમારે ગણવાનું છે કે બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન, એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, એટલે એની ઝડપ અહીંયા 6 મીટર પ્રતિ મિનિટના દરની આપેલી છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી, એટલે કે હાલ એ જમીનથી 10 મીટર ઉપર છે અને ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતો હોય, એટલે કે જમીનથી 350 મીટર અંદર સુધી પહોંચતો તેને કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે લખીએ કે લિફ્ટની ઝડપ, અહીંયા લિફ્ટની ઝડપ બરાબર 6 મીટર પ્રતિ મિનિટ, આ એની ઝડપ છે. હવે હાલ તે જમીનથી 10 મીટર ઊંચે છે, બરાબર, અને એને જમીનથી 350 મીટર ઊંડે સુધી પહોંચવાનું છે. માટે લિફ્ટને કાપવાનું કુલ અંતર, એને કેટલું અંતર કાપવાનું છે? તો જમીનથી 10 મીટર ઊંચેથી તે જમીનની અંદર 350 મીટર સુધી, એટલે જમીનથી 10 મીટર ઊંચી હતી અને જમીનની અંદર 350 મીટર, એટલે કે એને કુલ 360 મીટર અંતર કાપવાનું છે, બરાબર. હવે તેને જમીનની અંદર પહોંચતો કેટલો સમય લાગશે? તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપનું સૂત્ર ભણ્યા છીએ કે અહીંયા આપણે જોઈએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. તો અહીંયા આપણે સમય શોધવાનો કે કેટલો સમય લાગશે. તો સમયને આપણે અહીંયા લઈ જઈએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, બરાબર. તો આ સૂત્ર આપણે અહીંયા વાપરીએ આ દાખલાની અંદર. તો અહીંયા આપણે સૂત્ર સૌથી પહેલાં લખી દઈએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, બરાબર. આ સૂત્ર આપણે અહીંયા વાપરીએ. તો વિદ્યાર્થી મિત્રો સમય શોધવાનો છે, તો કુલ અંતર કેટલું કાપવાનું છે? તો 360 મીટર અંતર કાપવાનું છે. અને ઝડપ કેટલી છે? તો ઝડપ વિદ્યાર્થી મિત્રો 6 મીટર પ્રતિ મિનિટ, માટે છાયો 36, એટલે અહીંયા 60 થશે, માટે 60 મિનિટનો સમય લાગશે, બરાબર. આમ તો અહીંયા આપણે લખીએ કે આમ લિફ્ટને 360 મીટર અંતર કાપતો 60 મિનિટનો સમય લાગશે, બરાબર.